પણ તમારી એક જ વિઝિટ એક કોણ જાણે ચમત્કાર કે આ દ્રવ્ય શક્તિનો કેટલા પેશન્ટ આવે હું તો એમ જ કહું, દુખાવા હોય, કમરના હોય, પગના હોય, જે હોય એક વખત આ સરની મુલાકાત લ્યો એમ બહુ સારું રિઝલ્ટ છે. દવા વગર સારું કરવું હોય તો દવા વગર, હા એ જ સારું. એક તો જો દુખાવાની દવા, મને હું તો એમ માનું કે દુખાવાની દવા સંખ્યા ન પીવે, આપણે પી તો શરીરમાં બીજું આપણને તકલીફ કરે એમ. તો તમારે હું એમાં માનતી જ નહીં, પહેલેથી ન માનતી, પણ મને આ તકલીફ થઈ તો મારે શું કરવું. દુખાવો એટલો થાય એટલે પછી લોકો પીવે. દુખાવો એટલો એટલે સર સવારમાં જો શરૂઆતમાં જીવન થયું ને ત્યારે મને મારા હસબન્ડ સવારમાં ઉઠું ને એટલે ખેંચીને ઊભી કરે, કઈ ઊભી થઈ એમ કેટલો દુખાવો એમ. પણ તમારી એક જ વિઝિટ એક કોણ જાણે ચમત્કાર કે આ દ્રવ્ય શક્તિનો હું એને પકડીને ઊભા કરું છું આવું ભાઈ એમ એટલું મને રાહત એમ એમ એક જ વિઝિટમાં એટલે આવું સારું પરિણામ એટલે એમ મેં ક્યાંય નથી જોયું. મારી જ બાજુમાં છે, મારી જ હારે છે ને એ હું એને હારે લઈને આવવાની છું. એ બેનને એને એમઆરઆઈ રેકોર્ડ કરાવ્યા, કેટલું કર્યું, હજી એને કોઈ જાતનો ફરક નથી. પછી મેં એને કીધું, તમે મારા હારે આવો. પછી એ મને શું કહેવું, તમે આ મારી હારે આવશો ને તો એ કે હું આવીશ. હું તો કેટલાને કહું કે જાવું હોય તો ત્યાં જાજો, ગમે એ દુખાવો હોય તો તમને બધું